શ્રી સ્વામિનારાયણ જેતલપુર ધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના અધ્યક્ષપદે દ્વિશતાબ્દી પાટોત્સવની તારીખ 5/3/2026 થી તારીખ 11/3/2026 સુધી ધામધૂમથી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે। ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે 9 મંદિરોનું નિર્માણ કર્યા તેમાંના 5મા જેતલપુર ધામમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને આગામી 2082 ફાગણવદ 8મ તારીખ 11/3/2026ના શુભ મંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના મોટા મહારાજ શ્રી પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના આજ્ઞા અને આશીર્વાદથી ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના અધ્યક્ષપદે દ્વિશતાબ્દી પાટોત્સવની તારીખ 5/3/2026 થી તારીખ 11/3/2026 સુધી ધામધૂમથી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે આજનો દિવસ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે કે સ્વામિનારાયણ મંદિર જેતલપુર કે જેની સ્થાપના સ્વયં સ્વામિનારાયણ ભગવાને કરી હતી તેના દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવા આપણે ઉપસ્થિત થયા છીએ। हम तो मानते ही हैं, आखिर में आना पड़ेगा, तो यहीं आना पड़ेगा, भारत देश में ही आना पड़ेगा। આપણે બધા ભાગ્યશાળી છે, આપણે બધા ખૂબ ભાग्યશાળી છે कि આપણે भारत बदलना છે। और आप कल जो कहे थे 3 पीढ़ी का, उसमें गर्व होता है बाबा जी कि ये हमको याद है, अपने पर्सनल अनुभव से कह रहे हैं। ये प्रत्यक्ष आचरण में जो बदल आता है उसका उदाहरण, संघ 100 साल का हो गया, उसका भी एक प्रभाव है। तो हम देखते हैं कि संघ के स्वयंसेवकों के साथ साथ समाज भी अपने आचरण को उस वातावरण में बदल लेता है। ये इन सब कार्यों का परिणाम है। वास्तव में ये जो कार्य है, जो अध्यात्म के आधार पर दुनियादारी की उठापटक से दूर चलते हैं।